ભગવાને સેંકડો વર્ષોથી ચાલતા ઇન્દ્ર યજ્ઞ ઉપર પૂર્ણ વિરામ મૂકા. તો કે ઇન્દ્ર આપણો નાથ છે, ઇન્દ્ર આપણો દેવ છે, એની કૃપાથી આપણો જીવન નિર્વાહ ચાલે છે, એની કૃપાથી આપણો આર્થિક નિર્વાહ ચાલે છે, એટલે આપણે ઇન્દ્ર યજ્ઞ કરવો પડે. ભગવાનને अंधश्रद्धा गमी नहीं कि तुम पूजा किसी की इसलिए करते हो कि मारी यारे कहीं खराब न थाय. ये तो डर से प्रीति हुई. डरी डरी ने करेली भक्ति नो कोई महिमा ही नहीं ने. भगवाने कीधुं आ बधुं मूको. आ अंधश्रद्धा ने भगवाने काढी ज. અને આમ તમે જોજો ને શ્રી કૃષ્ણનું એક એક ચરિત્ર એક એક જગ્યાએ ક્રાંતિકારી ચરિત્ર છે. તો ઈ જૂની પરંપરા જેનો કોઈ અર્થ સરતો નથી, જે માત્ર ને માત્ર માણા ગતાનું ગતિકતા માટે કરી રહ્યો છે, તો ઈ બંધ કરાવવા, અંધશ્રદ્ધા ઉપર કાપ મૂકવા ભગવાને ગોવર્ધન લીલા કરી કે માણસ ડરે નહીં, માણસ અભયત્વ પામે. અને ભય છે ને મૃત્યુનું બીજું નામ છે. ડરેલા મરેલા હે. ડરેલો માણસ મરેલો છે. ડરા હુઆ इंसान मरा हुआ इंसान है. અને આ શાસ્ત્રો મને ને તમને અભયત્વ આપે છે.